हेलो બધા મિત્રોને જય માતાજી જય રામદેવપીર આપણા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સવારના બધા મિત્રોને જય માતાજી। તો આપણે વિજયા છીએ વાડીએ। હવે આ વાડીએથી બ્લોગ ચાલુ કર્યો છે। સવારમાં કાંઈ બહુ હતું ને ગાડી લઈને વિજયા ડાયરેક્ટ। તો પડખે હાઈવે રોડ છે। ધવલભાઈ અહીં ઊભા છે ધાબા માથે સવારના પોરમાં ચડી ગયા છે। વાડીએ મેં હાલો કાંટો મારતા આવી। कंटिन्यू ब्लॉग में बने रहो। वीडियो गमे तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करवानुं भूलता नहीं। तो हालो तमने जो हनुमानजी मंदिर देखाड़ू तमने। आ छे बाला हनुमानजी महाराज मंदिर, हाईवे रोड। अहींया जुओ कपास, कपास सारो थवड़ाई गेलो छे। जो कपास है, डूंगળી છે, मेथी ने બધું સાઈડમાં નાખેલું છે। હાઈવે માં વાહન પણ એટલે ફૂલ નીકળે સવારમાં। ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો। આપણે હેઠા આવી છીએ। આપણે તો હેઠા આવી છીએ ધાબા ઉપરથી। દાદરો સડાઈ કીધું છે બહુ કામ થઈ ગયું। જો આવા બધા ઝાડવા નાખેલા છે। લીંબુડી, તુલસીમાંનો કેરો છે, પાલક છે, કોથમરી છે, આ કોથમરી છે, પાલકની ભાજી કરવા માટે પાલક નાખ્યા છે, મેથી, રસકો બધું નાખેલું છે પાટલામાં લાગટ। પીવા માટે કુંડું સકલ્યા માટે। અહીંયા જો બધા પંખીડા બેઠા હોય, શેણ નાખ્યું ને એટલે પંખી ઘર કહેવાનું આને। તો માથે મોરલો દોરેલો છે, કુંડું છે, અહીંયા પાણી પી લે બધા કર્યા। એ ફૂલડા ઉઘડતા આવે છે, છાંયો રહે છે ને એટલે બહુ ન ઉઘડે, એને કરતા ફૂલડા નકરા હોય। આ ઝાડું કયું હે મને નામ નથી આવડતું। જાસૂદના ફૂલ જો જો મસ્તીનું ફૂલ ઉગડ્યું ધોળું। એક ગુલાબી લાલ ફૂલ જાસૂદનું જુઓ। તો મિત્ર આવું બધું છે આપણી વાડીએ। કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો વિડીયોમાં બન્યા રહીજો। આવી છે બીજી વાડી આવે બીજા ફૂલડા બતાવો। રીંગણા કેવા આવે, મસ્તીના રીંગણા આવે છે। નકરા રીંગણા બેઠા નાના નાના। તો આ એક છોડવામાં 7 થી 10 રીંગણા જેવું હોય છે। લાંબા લાંબા થાય છે પાછા। જો નીચે ઘણા છે। જો નકરા રીંગણા છે આમાં। એક જ છોડવો છે। કપાઈની અંદર ગલગોટા વજન પણ છે। જો ગલગોટાના ફૂલ વજન કપાઈની અંદર, એટલે જીવાત બહુ કપામાં ન રહે ને એટલે માટે કપામાં ક્યારેક અમુક છોડો નાખેલા હોય। તો આંચો ચાલો તમને સૂર્યમુખીના 2 બતાવું ફૂલડા। જો આ
સૂર્યમુખીના ફૂલડા છે જોવો તમે કપાઈની અંદર નાખેલા છે આગળ પણ હજુ ફૂલડા ને એવું ધોવામાં આવશે જ રાય અહીંયા જો રાય ના ક્યારો રહ્યો યાર આવું બધું છે કપામાં ફૂલ ને બધું નાખ્યું એટલે થોડી જીવાતી ઓછી આવે ફૂલમાંથી બેસી રહે મોટું ફૂલડું તમને દેખાડું જો આ મોટું ફૂલડું જોવા મળી ગયું છે ધવલભાઈ પકડીને ઊભા રહી ગયા નમી ગયેલું હતું ને એટલે વજન બહુ આવી ગયો ને આ સૂર્યમુખીના ફૂલ છે આ એનો છોડવો છે તો કન્ટિન્યુ બ્લોકમાં બને રહેજો જો આપણે તમને ઘણું બધું દેખાડીશું આપણે ખેતરની હું વાવેલું છે હું નહીં મરસી જો આપણે મરસીનો છોડવો એક જોવા મળી ગયો છે તો મરસા લાગત કેવા છે મરસા પણ સારા આવી ગયા છોડવામાં હોય એક છોડવો પણ મરસા કેટલા હોય લાગટ અહીંયા છે તો અહીંયા જો લુમખા રહી આ બાજુ મોટા છે થોડો ઓછા પણ મરસા ઘણા થઈ જાય છે નહીં ઘણા થઈ જાય એટલામાં 7-8 10 છોડવા નાખેલા છે પણ લાગત નકરું મરસું જ છે જો એટલામાં જ મરસા છો પાછા બીજે ક્યાં નથી એટલામાં નાખેલા હતા હાલો મિત્રો તો અમે કપામાં વાટો મારી લીધો છે હવે આવી છીએ આગળ હવે ચાલો મેં જો આ ફૂલડા છે ને રાયના ફૂલડા છે વાવી નથી એમના ઉજી છે ખાલી કેવી સારી ઉજી છે લાગટ આ વાયા વગેરે હો વાવી ન પડે કપામાં પણ છે લાગટ રાય છે કપામાં ને પછી કાઢી નહોતી એટલે પાકમાં આવી ગઈ છે સિંગું બે ગઈ છે રાયની સિંગું દેખાય તમને પાકે પછી આપણે વીણી લેવાનું માલો ને આગે છે એટલે મને ખબર ને બહાર નીકળતો હતો કેટલોક મારે જવાબ દેવો એમાં શું થઈ જવાનું હોય કાનપણ નો ડોન હું એમ જ કહો ખડ ક્યાં તો થોડુંક ખેંચ્યું ખડ એટલે ઓલ્યો જોર ખાય નહીં હુવા દાણા નકરો હુવા દાણો છે આમ ઢગલા પડે હો મારે મેં તો પોન નો થાય એટલે ગુંડી ખેંચ 4-5 ખેંચ કેટલાકમાં દવા છાંટે છે ને કેટલાકમાં તોય છે શરૂ કરે એટલે દવા છાંટી દઈ એમાં કેટલાક ખેવા ખોટા એમ નથી પણ મોટા ખેંચી નાખું ને એ દવા છાંટી દઉં પારવા ખીંચ નાખું એટલે અમુક આવડા થઈ ગયા હુવા દાણા પર બેતા નથી નકર લાભ થાય છે નાખે મેં ભેગા કર્યા કાંઈ કંટ્રોલો ન થયું મેં એક દી ભેગા કર્યા ને એક વાર નાના ડીબીનો ગયો તો હુવા દાણા બહુ સારા તમે તો નથી વાટવા તારે ના તારે વાટવા તું વાટેલા ને મારું તો એ વખતે 900-1000 રૂપિયા ભાવ તને કહું મેં તો સવારમાં વહેલા જઈને આવ્યો ને તો 7 કિલો લઈને આવ્યો વેખ્યા ને 7 કિલો ભાઈ કીધું આ બહુ સારા છે સમજો ત્રણ દાળિયા કર્યા બપોર સુધીના એટલે 200 દેવાના એટલે 700 થાય ને બે દી વાઢ્યા અને ભેગા કર્યા મારા બેટા 14 મણ નીકળ્યા ઘરમાં મૂકી દીધા અને વેચ્યા નહીં પછી રહેવા દીધા ને તમારે છેલ્લે 2700 ભાવ થયો એમાં વેચ્યા ને તમારે 20 ને મેં 14 મણ કાઢ્યા હોય તો ગાવ અમારે થોડાક લેવા મેં તમારે પૂરું લેવા વાટવા મળો પછી 5 મિનિટ એને ભેગા કર્યા એને પણ તને વેચી દીધા મેં વેચ્યા મારા બેટા સમજો જોવા બહુ કાની એક તેજી આવી ને એ કે 2700 જોવાય નથી મેં તો લઈ જાઓ ખાલી ઘી નાખો 20-25 ઘઉંનું બધું બાર મને એમ હોવા જણા ધંધો કરાવો હે ધોલભાઈ પગ ધોવે છે પાય છે ને એટલે ગરમ પાણી છે કુવાનું રહ્યું ને
કેમ પાણી આવે ઉનાળામાં પટાટું પાણી આવે નકર શિયાળામાં આપણું ઓગળે પહોંચી ગયા છીએ આખા ખેતર મારી આખા 2-3 ખેતરો છે અને આપણે પહોંચી ગયા ઓવળીએ પહોંચી ગયા છીએ તો ઢોરની અહીંયા બાંધેલું છે ઢોર માટે આ ઓવળી બનાવેલી છે ઢોર ને એવું બધું બાંધેલું હોય ને એટલે તો વાસળું અહીં બેઠું છે ઘા છે ભેંસ છે 2 ગાયું છે ડી સ્વિચ નીચેલી લાગે ને આ સોલાર છે લાઈટ આવે ને આપણે આ બાજુ પાછળ દૂધી છે જો અહીં તાર ગયા બતાવ દૂધી તો દૂધીનો વેલો ધોલ ભાઈ તો આમ દેખાડવા લઈ જાય છે દૂધી નકરી આવી હતી છે તો કેટલી છે હેઠે નીકળી બેઠી શું સીતાફળ છે પણ છે ને થોડીક મોટી થાતી નથી હવે દેશી ખાતર બાતર નાખવું પડશે ચાલો બધા મિત્રોને જય માતાજી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દીજો નવા હોય તો મળશું બીજા બ્લોગમાં નવા વિડીયો સાથે બધા મિત્રોનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને જય માતાજી જય રામદેવ